મજાની હે ને ભાઈ રોટલી 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 અને ફેમિલી જો આ બાજુ શેણા પછી નીકળાય અને ફેમિલી અહીંયા બધી ભાઈ મીઠાઈ મોહનથાળ રાખવામાં આવે છે જો ભાઈ બધા એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ અને આ ભાઈ અહીંયા સોપડે છે ભાઈ તેલ રોટલી ને કેમ કે ભાઈ કુણી કુણી રે મસ્તની ભાઈ ભક્તોને અને ભાઈ શેકાય છે અહીંયા જો આ ભાઈ બન નાનો એવો છે તો રોટલી વળો કેવી વણે છે તો ભાઈ સરસ મજાનો ભાઈ રોટલીનો લોટ બંધાઈ રહ્યો છે વળો સો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો ફ્રી વખત એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે અને ફેમિલી આપણે પહોંચી ગયા છીએ બાવળિયા ધામ નગાલાખાના નેહડ એટલે કે દોસ્તો ઠાકર મંદિર અને દોસ્તો આજના દિવસે જે 75,000 બહેનોનો જે ઉડારાસ થયો છે તેની અંદર આજનું રસોડું કેવું છે તમને બતાવવાનું છે અને લાખોની સંખ્યામાં દોસ્તો અહીંયા જે ભાવિ ભક્તો બધા ભેગા છે તે આપણે વિડીયોની અંદર નિહાળીશું તો આગળ આપણે વિડીયોમાં જોડાયેલા રહેશું આપણે આગળ જાશું અને રોહડાની અંદર કેવી રીતનું દોસ્તો આજે છે તમને વિડીયોની અંદર પૂરું બતાવીશું તો ફેમિલી ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ભાઈ રોહડે અને રોહડેની અંદર ભાઈ આજના દિવસે કેવી રસોઈ બને તમને બતાવવાનું છે ભાઈ આ તો લાખો કરોડોની સંખ્યામાં દોસ્તો છે ને ભાઈ પબ્લિક છે તો આપણે જોશું ભાઈ રોહડું તો જો અહીંથી રસોડું શરૂ થાય છે અને જઈ અને જોઈ ભાઈ તો જો ભાઈ મસ્ત મજાના ભાઈ અહીંયા તો હે ને ભાઈ ટ્રેક્ટરથી ભાઈ કામ લેવામાં આવે કેમ કે માણસોથી ભાઈ આ બધું પૂગે એમ નથી કામ તો જુઓ ભાઈ અહીંથી રસોડું શરૂ થઈ જાય ને તો અહીંયા સરસ મજાની હે ને ભાઈ રોટલી 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 અહીંથી હે ને ભાઈ રોટલી ઉતારવામાં આવે છે અને મસ્ત મજાનું ભાઈ કટિંગ કરે છે આવી રીતે કાંઈક તેવી આવી રીતે અને ભાઈ અહીંથી ટ્રેક્ટરમાં ભરીને બધું જો બાઉન્ડમાં ભરીને ટ્રેક્ટરમાં રાખવાને આવે અને એવી રીતે ભાઈ લઈ જવામાં આવે છે ભાઈ રોટલી અને આ બાજુ છે ભાઈ ભાત એટલે કે ભાતનો સ્ટોક છે તો જો ભાત એ કેટલી સંખ્યામાં અહીંયા છે અને આ બાજુ છે તો આવા ભાઈ ઘણા બધા અહીંયા સ્ટેન્ડ છે જો આગળ છે તમને બતાવું તો વિડીયોમાં કન્ટિન્યુ રહેશે અને ફેમિલી અહીંયા સરસ મજાનું ભાઈ ભાત લઈ જવામાં આવે છે બધા એને રસોડે પકડવામાં તો આવી રીતના કંઈક ભાઈ બધા ભાત ભરે છે જો અહીંથી લઈ જવામાં ને આ તપેલા આ બગડિયામાંથી કાઢી પતરામાં નાખવામાં આવે કેમ કે ભાઈ થોડા ઘણા તો ભાઈ ભાત હોય નહીં એટલે ભાઈ આવી રીતનું બધું આયોજન કરવું પડે તો બધા જો આવી રીતના ભાઈ ભરે છે આમાંથી લે છે જો અને આવી રીતનું છે કંઈક ભાઈ અને અહીંયા ભાઈ છે ને ભાતનું ગરમ પાણી કાઢવામાં આવે છે એ મસ્ત મજાની સુવિધા કરેલી છે ને ભાઈ કોઈ ભાઈ ભક્તોને ભાઈ તકલીફ ન પડે એવી કુંડી કરીને ભાઈ સીધું ગટરમાં આવી જાય એવી ભાઈ રાખેલી છે તો હાલો હવે ભાઈ આગળ જોઈ રસોડું શું છે શું નહીં ભાઈ અને તો ભાઈ જો ભાત આવી રીતના ભાઈ ટ્રેક્ટરમાં ભરીને લઈ જવા પડે એવું તો ભાઈ રસોડું અહીંયા ક્યાંક ભાઈ બીજું કંઈક શૂટિંગ લાઈવ ચાલુ છે જો મસ્ત અને અહીંયા ભાત છે જો ભાત પરે છે કેટલા બધા ભાઈ ભાત છે ભાતના ઓછામાં ઓછા 3 થી 4 ટ્રેક્ટર છે જો અહીંયા કેટલા બધા ભાત બનાવે છે અને અહીંયાથી છે તો ભાઈ એક ટ્રેક્ટર આવડો આ 2 પરે 3 તો ભાઈ મોટા મોટા છે ને આવા ટ્રેક્ટરમાં તપેલા રાખીને ભાઈ લઈ જવામાં આવે ભાત તો મોટો જબર એવો ઢીકલો છે હજી તો અને હવે ફેમિલી જઈએ આપણે આગળ અને શું કહેવાય કે ભાઈ શાક અને દાળ બની રહી છે ત્યાં તો મસ્ત મજાનું ભાઈ અહીંયા શું છે આમાં છે ભાઈ પાણી મૂકેલું ભાતનું કદાચ આ જો કવડા ટોપ છે અને ભાઈ આ દાળનો ટોપ છે જુઓ કેવડો મોટો હેવી છે અને ભાઈ ઉફાળા મારે જોયું તમે જુઓ કેમ કે ભાઈ થોડી ઘણી દાળીએ તો થાય નહીં ભાઈ કેમ કે હજારો લાખોની સંખ્યામાં ભાઈ માણસો છે તો અહીંયા ભાઈ બધી રીતે આવી રીતે દાળ બનાવે છે તો ભાઈ મસ્ત મજાની ભાઈ અહીંયા તો જો ભાઈ દાળ બને છે ત્યાર પછી આવું બધું ભાઈ કંઈક નવું કંઈક બને અહીંયા શું બનાવે અહીંયા ભાઈ હે ને દાળનો વઘાર નાખશે દાદા જો તો ફટાફટ તમને બતાવું કેમ કે ભાઈ રસોડું છે મોટું નગર પછી પાછી વાર લાગી જાય આ દાળનો વઘાર છે કે દાળનો ભાઈ વઘાર છે અને દાદા જો અહીંયા આવી રીતે લોટ ને બોટ નાખીને ભાઈ બધું બનાવે તો બને છે તો આગળ તમને બતાવું નકર ભાઈ વિડીયો પાછો મોટો થઈ જશે તો મસ્ત ને ભાઈ જો શાકનો ટોપ છે તો જો ભાઈ દાદા હલાવે જોરદાર શાકનો ટોપ છે ઘટે નહીં
અને ફેમિલી હવે ને ભાઈ અહીંથી લેવાના છે આપણે લોકો શાક અને એ ભાઈ ટ્રેક્ટરમાં જ લેવાના છે. તો આ 52 બધા ભરીને ટ્રેક્ટરમાં ચડાવવાના છે. અને ભાઈ આવી રીતનું કાંઈક શાક બને તો આગળ જઈએ અને પાછા નિહાળીએ હજી. અને ભાઈ ઘણી બધી વસ્તુ હજી અહીંયા બને છે ભાઈ, આપણને ખબર ન હોય શું આઈટમ છે. તો જો આ તો ભાઈ સ્ટોકમાં શાક રાખી દેવામાં આવેલું શાક જ છે ને, આ શાક જ છે ભાઈ. જો આવડા સ્ટોક તો ભાઈ અહીંયા હે ને 2-3 ભેરા છે ભાઈ, કાંઈ ઘટે નહીં. એવડા મોટા સામા હે ને ભાઈ 15-20 જણા સામે છે ને એવડો ટોપ છે ને એવડા ટોપમાં એક અહીંયા બને એમાંથી લઈ જાય છે. અને આ એ ટોપ છે અને ઓલી બાજુ હજી ક્યાંક બને છે તો તમને આગળ જઈને બતાવું. અને અહીંયા ભાઈ મસ્ત મજાનું ભાઈ સાફ સફાઈ કરી રહ્યા છે. આમાં કાંઈક હજી બનાવવાનું છે. અને અહીંયા છે ને ભાઈ શેણા વઘારેલા છે. શેણા ચડાવે છે ટ્રેક્ટરમાં ભાઈ અહીંયાથી. કાંઈમાં આવું છે આ લગભગ શેણાનું શાક છે, વઘારેલા શેણાનું. દાદા જો હલાવે આવી રીતનું ભાઈ કાંઈક હોય. જો કેમ કે ભાઈ નાટો સંખ્યાની મેલવા રસોડું ભાઈ થતું હોય ને તો કાંઈ ઘટે જ નહીં આમાં તો. અને જો આમાંથી ભરતા હોય છે બધા. અને ફેમિલી આ શાક છે. જો ઓલે પર શેણાનું શાક હતું અને આ શેણાનું શાક છે. તો ભાઈ 2-3 ટોપમાં શાક સ્ટોકમાં રાખવામાં આવેલું છે. હે એવું છે ભાઈ, હજી ઓલપા બધું બાકી જ છે. તો જો આ ભાઈ ચણાનું છે. તો આ શું છે? આ શેણા છે, આ મગનો શેણાનો સ્ટોર છે. બધા અલગ અલગ શાકના ઘણી વેરાયટી છે. કેટલી જાતના શાક છે? 3-4 જાતના શાક છે. 3-4 જાતના. આપણે 4 જાતના અત્યાર સુધી જોઈ લીધા છે અને હવે કદાચ આવી અલગ છે. જો ભાઈ આ શાકનો સ્ટોપ છે. શેણા છે. જો શેણા છે, એવું છે. અને ફેમિલી જો આ બાજુ શેણા પછી નીકળ્યા એકલા ટમેટાનું શાક છે ભાઈ. કેટલી જાતના શાક છે ને ભાઈ એ મને નથી ખબર, કેમ કે હમ મેં ડેલી જોતા આવ્યા ને ભાઈ 2-3-4 જાતના શાક છે. તો ભાઈ મસ્ત મજાનું ભાઈ જુઓ ટમેટાનું શાક છે ભાઈ, લાલ લીંગડા જેવું જો જોરદારમાં જોરદાર શાક. અને આ બાજુ પણ હજી જુઓ ભાઈ બટાટાનું શાક બને છે. જો જોયું, કેમ કે ઓલી બાજુ ભાઈ બધા શાક બની ગયેલા છે અને આ બાજુ હજી ભાઈ બનાવે છે બટાટાનું શાક. સરસ મજાનું લાલ ઘૂમણા જેવું છે. ઓ ભાઈ કાંઈ ઘટે નહીં શાકમાં. અને આ બાજુ ભાઈ હે ને શાકને હજી લઈ જાય છે. તો આપણે આગળ જઈએ અને જોઈએ ભાઈ. અને ભાઈ ધવાડો એટલો લાગે ને વાત પૂછો માં યાર. જો ભાઈ શાક ભાઈ ટોપમાંથી શાક ભરીને ટ્રેક્ટરમાં લઈ જાય છે. તો મસ્ત મજાની ભાઈ સેવા આપે છે. અને જો આવી રીતના ભાઈ 52 બધા ભરીને લઈ જાય છે. દાદા કયું કામ? વાહ ભાઈ વાહ, વાહ ભાઈ. આ બધા છે ને ભાઈ પિંગળીથી સેવા કરવા. તમારો કોઈ સ્ટાફ હશે ને? હા ભાઈ છે ને આ પિંગળીનું ભાઈ સેવા મંડળ છે આખું. તો મસ્ત મજાના ભાઈ જો શાક. હા તો ભાઈ જો મસ્ત મજાના ભાઈ આ શાકમાં સેવા આપે છે. અને ફેમિલી અહીંયા બધી ભાઈ મીઠાઈ મોહનથાળ રાખવામાં આવે છે. જો ભાઈ બધા એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ બધા ખડકેલા છે ભાઈ. ત્યાંથી ભાઈ બધું વિતરણ કરવામાં આવે છે રહોડામાં. તો બધી જો ઢાંકીને આવી રીતની રાખેલી છે. આ બાજુ બધી પડી છે. એટલો બધો ભાઈ સ્ટોક છે આજનો. અને ઓલી બાજુ ભાઈ હજી ઘણું બધું બનાવે છે. તો જઈએ અને જોઈએ. તો ભાઈ એને શાકનું જે લાઈન હતી નાખી આપણે નિહાળી છે ને ભાઈ હું કહેવાય કે રસોડાના ઓરડોમાં તો ભાઈ ડોંગ ગોઠવાના હોય ને કે વાત પૂછવામાં આવ્યા. તો બધા ટ્રેક્ટરોથી જ ભાઈ બધો માલ સામાનની હેરફેર કરવામાં આવે છે. પણ અને પિકઅપે છે જો અહીંયા આ પિકઅપમાં માલ ભરીને લઈ જાય. અને આ બધા ટ્રેક્ટર આવે છે હજી. અને આ બાજુ આખી છે ને ભાઈ શાકની લાઈન હતી. બધા ભાતના બધા શાક હતા 3-4 તો જાતના દોસ્તો શાક છે. તો જો આવી રીતના ભાઈ ટ્રેક્ટરમાં ભાઈ બધું ભોજન છે ને લઈ જવામાં આવે છે ભાઈ. અને આ બાજુથી જો હજી બધું સડવાનું ચાલુ છે. અને આમાં જોઈ શું છે તો ભાઈ આમાં ભાઈ ને મસ્ત મજાના ભાઈ મરચાં તળેલા છે. જો મરચાંનો મસાલો છે. અને આ બધી સોટો ખાલી થઈ ગયેલી છે. આ પાણી ભાઈ કાંઈક ગરમ કરવા મૂકેલું છે એને. અને અહીંથી ભાઈ શરૂ થાય છે. અને અહીંથી ફેમિલી શરૂ થાય છે શું કહેવાય કે ભાઈ રોટલીનું રસોડું. તો ભાઈ જો અહીંથી રોટલી બનાવે છે. તો આ લોટથી ગુંડલા કરીને આગળ પછી ભાઈ રોટલા ઓલા તવીમાંથી બનાવે છે રોટલી. તો આ બધું ભાઈ હે ને રોટલીનું રસોડું છે. તો જો આવી રીતના હે ને ભાઈ રોટલીઓ કંઈક બનાવે. તો આ બધા ખાલી થઈ ગયા. જો આપણે મોડું થઈ ગયું ભાઈ આવવામાં. અને અહીંયા ભાઈ જો રોટલીનું કામ હજી શરૂ છે. અને ભાઈ બનાવે છે બધા રોટલીને અહીંયા ગુંડલા કરતા થાય. એવા બધા અહીંથી ગુંડલા કરવાના કરે છે ભાઈ મશીન લોટ બાંધવાનું. તો એ તમને બતાવું પહેલાં. અને અહીંયા બને છે ભાઈ રોટલી મસ્ત મજાની જોવા.
શેકાતી જાય એકારે 4-4 5-5 રોટલી ભાઈ શેકાતી જાય. અને ભાઈ અહીંયા એટલો તાપ આવે ને ભાઈ તો હું સુનના કે આપણા લોકોને ભાઈ ગરમી બહુ થાય. અને હવે તમને બતાવું રોટલીના લોટ બાંધવાનું મશીન. તો ભાઈ રોટલી બાંધવાના લોટનું મશીન છે દાંતાવાળું ભાઈ. નકર તો ભાઈ પૂરું ન પડે રોટલી ભાઈ નો લોટ બાંધવાનો. તો જો અહીંયા સ્ટોક થઈ ગયો છે ભાઈ રોટલીનો. અને આ ભાઈ અહીંયા સોંપડે છે ભાઈ તેલ રોટલીને, કેમ કે ભાઈ કૂણી રહે તો મસ્તની ભાઈ ભક્તોને ખાવાની પણ ભાઈ મજા આવે. તો આ રોટલી છે અને અહીંયા છે ભાઈ બીજી શું. તો જો ભાઈ અહીંયા રોટલી બનાવે, અહીંયા 4-4 5-5 6-6 રોટલી બનાવે છે. આવડા બધા ભાઈ રોટલી બનાવે છે ગુંડલાકા આગળ થતું એમ. અને રોટલીની સૂલું છે ને ભાઈ 6-7 સૂલું છે અહીંયા. તો અહીંયા ભાઈ રોટલીનું કામ શરૂ છે. અહીંયા ભાઈ થોડીક ઓછી રોટલી છે. અને આ ભેરું પણ અહીંયા તેલ સોપડે. જો આવી રીતની બધે સ્ટોક કરવાનો ગુંડલા. અને ભાઈ ઘટે નહીં એવું રોહાડું છે. જો અહીંયાથી રોટલીનું કામ શરૂ છે. અહીંયા ભાઈ તપેલામાં એટલો બધો સ્ટોક છે. અને અહીંયા જો આવી રીતે ભાઈ કાંઈક તેલ સોપડે છે. કેમ કે ભાઈ હાથે તો કાંઈ પૂરું પડે નહીં, ઉપલે નહીં, એટલે ભાઈ ફટાફટ જ કામ પૂરું પડે. અને અહીંયા જો કેટલી બધી રોટલી આકારે સડે છે. 4 5 6 7 8 9 ને 10 રોટલી ભાઈ આકારે સડે છે. જો અને અહીંયાથી બધા ભાઈ સ્ટેપ બાય સ્ટેપ આવી જ રીતનું બધું ભાઈ કામ ચાલુ છે રોટલી બનાવવાનું. અને આગળથી જો હજી બનાવે છે પણ જોઈએ હજી આગળ. અને અહીંયા પણ જો બીજી ભાતનું કાંઈક લોટ બાંધવાનું મશીન છે દેશી કાંઈક જો. અને ઓલા આગળ જોઈએ ને તો બધા ડિજિટલ હતા. અને જો પાછળથી આપણે જોતા આવ્યા ને તો આવી રીતનું કાંઈક ભાઈ જો ડ્રોન છે, તેની અંદર ભાઈ બધી રસોઈ બને છે. અને અહીંયા પણ જો ગુંડલા કરી કામકાજ શરૂ છે. જો આવી રીતનું કાંઈક તો મસ્ત મજાનું ભાઈ રોટલી બનાવવાનું ભાઈ કામ ચાલુ છે. અને આવી રીતનું જો ભાઈ રોટલી બનાવે છે. અને ભાઈ શેકાય છે. અહીંયા જો આ ભાઈ બન નાનો એવો છે તો રોટલી વળો કેવી વણે છે મસ્ત જોયું. જોરદાર ભાઈ કે ઘટે નહીં. અને હજી આગળ પણ જોવાથી વીણવાનું શરૂ છે. ફેમિલી રહોડાની અંદર ગરમી એટલી થાય ને કે એની વાસ પૂછવામાં યાર પુષ્કળ પ્રમાણમાં અત્યારે ગરમી અને તડકો એટલે ભૂકા કાઢી. અને હિંમતભાઈ અમારે છે ને ભાઈ જો અહીં લાગી ગયા છે. શું બનાવે હિંમતભાઈ? ભાઈ છે ને રાજસ્થાનથી છે, રોટલીનો લોટ બાંધતા અને હું જોઉં છું કેવી રીતનો લોટ બાંધે છે. અને મશીનથી પકડતા હું પૂછતો બધી પૂછપરછ કરતો ત્યાંના. તો જો ભાઈ સરસ મજાનો ભાઈ રોટલીનો લોટ બંધાઈ રહ્યો છે. વાળા આગળ બધા બંધ હતા ને અહીંયા જે શરૂ છે. કેમ કે ભાઈ લોટ બંધાઈ જાય ને એટલે મશીન કરી દે છે બંધ. તો મસ્ત મજાનો ભાઈ લોટ બંધાઈ જાય આવી રીતનો ભાઈ. કેમ કે ભાઈ હાથે તો બાંધે આ કાંઈ પૂરું પડવાનું જ નથી, એટલે ભાઈ મશીનની જરૂર પડે. તો આવા તો ભાઈ લોટ બાંધવાના મશીન પર કેટલા બધા છે. તો જો આવી રીતના કાંઈક લોટ બાંધે છે. અને હવે આવી જો અહીંયા ભાઈ સેલું નાખવું આપણે. અને અહીંયા ભાઈ હજી કામ એને રોટલી બાંધવાનું શરૂ છે ને એટલે ભાઈ રોટલી વણવાનું હજી બધું બંધ છે. તો હવે ભાઈ હે ને આગળ જે કાંઈ રોડ વિશે તમને બતાવી તો વિડીયોમાં કન્ટિન્યુ રહે. તો ભાઈ અહીંયા છે ને ભાઈ ભાત બનાવવા માટે પાછો ફરીથી તમને બતાવું, કારણ કે ભાત બનાવવા માટે પાણી જુઓ કેવી રીતે નાખવામાં આવે છે. તો સીધી ડાયરેક્ટ લાઈન. કેમ કે ભાઈ નકર ભાઈ પૂરું જ ન પડે. આ બધા ભાત બનવું પાણી વેહી રાખે ને તો ભાઈ પૂરું જ ન પડે. એટલે સીધું ડાયરેક્ટ ટ્રેક્ટર જ થી જો આવી રીતના. અને અહીંયા હજી જો પહેલાં જોયું ને હજી પહેલાં ભાત બની ગયા. અને ભાઈ જો અહીં નહોતા તો કેટલો બધો જો ઢગલો થઈ ગયો છે. અને અહીંયા આવી ગયો છે ભાઈ હવે શેડો. તો મસ્ત મજાનું ભાઈ કંઈક આવું આયોજન છે. તો ફેમિલી આ હતું બાવળિયા ધામ નગાલાખાના નેહાડાનું છે અતિ ભવ્યથી ભવ્ય રસોડું. તો આની અંદર તો ભાઈ હજારો લાખોની સંખ્યામાં ભાઈ રસોઈ બની છે. અને આગળ આપણે જોયું છે ભાઈ કેવી રીતની બધી ભાઈ રસોઈ બને છે અને કેવી બધા ભાવિ ભક્તો બધા સેવા કરે છે. તો આ વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો. અને ખાસ કરીને જય ઠાકર કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં.